લોકાઈઓ મટતી નહીં. અત્યારે તો આ લોકાઈઓ હતી કેટલું રથી આમ લોકાઈઓ કરવા આવ્યો. અલે હા કાકા આમ જવા દે કે તું મોડું થવાનું નીકળી પડ્યા ફટ તાણે હું મોટી દસ એડા છો આમ તારા બધી પડા પૂછવા છો એડા નહીં એડા કામ કરતું તારું એટલે કીધું પૂછ્યું કે યાર અલ્યા ઉભો રે કેતો તો હા એટલો ઘેર હતો નહીં તારા ઘેર જઈને આવ્યો એવું છે તાર ભા એને કે જે કાલ લાલ પાર લોકાઈ છે પાછો હારું કહું હેડો બોલી ના જતું એ હારું અને રસ્તામાં પૂછપૂછ કરજો ને જો ડેન છો ના ડેન બસ આ ચક્કાના ધાર્યા લોકાઈઓ ધાર્યા કરાવડાવ્યું બધાની રસ્તામાં પૂછ બસ બધા કહેવાય ગયું છે લોકાઈનું કાલ હવારમાં તૈયાર થાય તાણે કે 12 વાગ્યા સુધી લોકાઈ હેઠતા ને એમ 12 વાગ્યા સુધી હાય લોકાઈ ના હેડે તો કાલ તો કોઈ લેવા જ રહું નહીં જી આવું છે એકલા રોજ લોકાઈયો રોજ હું લે તને ગરમી પપડું છે લે હા બેરો લાન તને તો મોય કલાઈ રહ્યા છો આમ નેકર કા બાર ખાટલો બાટલો લાયો આમ તારા બાપનું આમ ઢાળ કોક તો આમ પેલી થાય તમારા નોમના ધોજ્યા ના જા આખી જીગો આમ ફરીને આવ્યો છું બધા વગડા આમ લોકાઈઓ કરવા બધાની લાય ખાટલો લાય તું આમ ફટફટ ના કામ પડશે આમાં હાલ હમણાં કંટાળી ના આયા હોય ને એક તો મારીને હા બસ ગામની લોકોએ લઈને ફરો માથે જોને આખા ગોમનું હપેતરો લઈને હું ફરો છો રોજી તક પછી શાબા મેલો ના હોય તો કંટાળે હા સાહેબ ઘરમાં ગલાઈ દઈશું આમ ઘરમાં આમ બહાર ના નીકળી લગી રહે હાણી ચાલે પાણી લાય જોઈ રે જો આમ તને મેકલી પાણી લાઈને હા ખાવાનું બાકી છે રોજી તક બે જણા ઘરમાં જ બેસી રહ્યો તો રોજી છે આ તો કાઢવાના હું બનાવ્યું છે કંકોડા શાક ને બાજુ રોટલા કાઢ હેડ ચાલશે કાઢ અને લોકાઈઓ બોકાઈઓ મળતી ને એના કંકોળા ખાવાના જો પેલા મેકલ છે કોમ છે મેકલ ને હોય મેકલ પેલો માર પહાન એટલા જો ને બોલો ધોજ્યા ના જા હું છે બપોર તો નહીં આમ બેરામ પહાણ આમ બેહી જવાનું આખો મારો કોમ ના હોય યાર હું કોમ હોય ઘર એ મારો કોમ ના હોય મારે એવું કેવું જરૂરી છે હું તો કયો હું કહું છું બેટા મારી વાત ભાઈ જો આપણા બુન ને જો હમણાં શોખ હતો તે આવી નહીં રક્ષાબંધન રાખડીઓ બંધવાય તો હું કરું તે આપણે ના તો ઓટો મારતા જઈએ બે જણ અરે યાર તમે આવતો છો ધોજ્જા ઉભા કરો છો મારા હારી જવાન છે શેમ તે તો ગરબા જ ઈકણ મારે અરે ગરબા બરબા હેડમ નવરો છું કોઈ ઈકણ જવા માટે તમારે હારી જવું હોય તો પેલા ના મારે છોડીને ઘેર જવું હોય તો નહીં જવાનું નહીં હું નવરો નહીં ના આપણે એ જવાન છે તે તું હું જવું છે આમાં જીઓ હોત ખાઈ લઈએ ને હવે હેડે કંકોળો શાક બનાવ્યું છે ભાવા છે થોડું ખાઈ લઈએ તો તમે ના ખાવું તો પડશે કે કોક નાખવું તો પડશે કે મોય યાર કંકોળો મારે આખો દાડો બસ ફોન મચર કરવાના કોમ ધંધો હું આમ કરવાનો સારું બસ બોચો નહીં હતું કયો જવાન સાથે અમે ફટફટ હું તૈયાર થઈ ગયો ફટાફટ ભાઈ જીએ હારેડો તમે બી હો બોલ ના કરતા પાછા રીચા બિચા કાન પેલ લઈ લેજે તા ઘેર થી ને હારેડો હું જતા હોય તૈયાર થયો હમણાં ચોરી આવી નહીં મારા જવું પડશે કાઢ્યું કાવાન કાઢ હેડ જે હેડ ખાઈ લઉં હેડ ને હું તો હા હેડો બેટા હેડો આ બાપાનું ઘર આવ્યું હાથે માથે એમ તો બગડી બાપને બગાડી હું દોત કાઢું છું ખબર નહીં પડતી આ બાપાને ઘેર આવ્યો તાણે શાંતિ થવ હાશ આ દારૂડિયો મારી જિંદગી બગાડી ભાવતો તો નતું પણ સારું હતું શાક પણ ચલી આમ ખાતું હું તો કદી ખાતો નહીં તો મારા છોડ્યા હાય પૂંજી બેટા આઈ બાપા હારું સકા હારું થાન હા ખાધું છે હા હું એ જ આવતો હતો તાન આજ તો કીધું જવું છે તે તો કીધું બાપા હોભરાતે જવા દેતા હારું કરીને આવી જઈશ બે હા હું જપ ભણા શાંતિ જકા જબર તમે તો ફોન ને ફોન લાવ્યો ફોન પણ વધારે ના બતાવવાનો છોકરો બગડે તારે જોઉં છું અમાર તો ના પણ વધારે ના બતાવવાનો
હવે તો વળી બાપુ બે એકલા પણ વિચારતા હતા હા કાપ તો પુંજીપુરના ઘેર જીએ વળી આવે નહીં બાપુ ત્યાં હભરાતા હતા કે તું જી આવ પાણી બંધ પાણી બંધ અલે આ પાણી તો લેતા પાણી પાય હેડીને આઈ યાર થાક્યો. ઓહો હા હા સાતુ આઈ પપ્પા તો લે પાણી બની આય પાણી લેતા યાર પછી બેહો વાતો કરો હા હું તો ઈ જ જતો તો હારું થી જાય તો સાતું બેટા શાંતિ છે ને ચમ તે હું અત્યારે અચાનક આવી તો કોઈ ખબર ના પડી એ ચમ રોવું છે હા એ ચમ રોવો છે તાર બોન તો પાણી બની પા પાણી બની પા હું થી ચમ રોવું છું આમ કે તો ખરા હું થયું કાલુ કાલુ હું કહું આમ ચમ આ જિંદગી બગાડી નહીં દે કને મી તમે મી હની આ બગાડી દારૂડિયા અંગાતી તો મારી જિંદગી બગડી જાય યાર ચોય માર જમાઈ પીતો નહીં કદી દારૂડિયો સા દારૂડિયો આ અરે. દારૂડિયાએ પથારી ફેવરી કાઢી મારી હું સોટો પીવું કદી એરિયો ના પીવો માર જમાઈ હું ઓળખું સારી રીતના તારા મત કોક તો કહ બોલાવજો હોય ખબર પડશે કશું ના કદી ના પીવો માર જમાઈ તો બોલાવજો હોય, ભગવાનનો ખબર માણસ છે પડશે. ઓવે. ઓવે. આ હાથે માથે બગાડી નસી હાથે માથે માં જુગાર રમી ગયો એ કદી તમારો ના રમા. જમાઈ કદી ના રમા અસલ હગું તને કરાવીશું આમ એવો તો મળે ના દારૂ પીપી તો બધું ઘર બધું સાફ કરી નાખ્યું આ તો મરવાઈ સોટો પીતો તો જમાઈ તો કદી ના પીવ તાણી આ વટાર બુન્નામાં જો કહલે કો સાચી વાત છે એ તો બોલાવજો હોય બધાને ખબર પડશે અને મોરવાઈને દાંત વાળી છે અને આવું તહેવારમાં તો રિહાઈ રિહાઈ ના આપવાનું હોય તાણી તહેવારમાં રિહાઈને આપવાનું તહેવારમાં રિહાઈ ના હોય કાણે અમાય આ તો પહેલાથી કચ્ચા કોટ ચાલે લેવા હોય તો મોરવાઈને લેતા આવજો ખબર પડે થોડો જમે તો બચારો ધોળા મૂળા જો એક હજાર ખોર જ હતી તારી બુન ખબર છે ઓને કોક કર્યો અને તાણે જે રિહાઈને આવી હોય જમાઈ તો ન કહો લાગ ભગવાન નો માણસ છે નાના બાપા પણ આપણે થોડું જોવું તો પડે કશું કોઈ જોવા ના હોય કમ્પ્લીટ જ છે મારો જમાઈ હું મારા જોવા હું મી તો સોય જવાની નહીં હું તો હોય જ રહેવાની છું હું તો સોય જવાની નહીં જેમ ના હોય મી તને તું રિહાઈને આવી જ છે મીન કે પેલા મને હું ઈમ તો સોય કે જવાની નહીં યોન બોલાવજો હોય તો ખબર પડશે તું હોય તો દાદાને જોડે. મી તને આવા સંસ્કાર આલ્યા તા તો તું આમ રિહાઈને આવી ઈમ કે પેલા મારા કે એમનેમ તો નહીં આવ્યું હોય મને ઘણું કાઠું પડ્યું હોય તાણે આવ્યો બાબા, તમે હાથ આવ્યો તો હું હતું. પેલા જમાઈ ફોન કરીને તો પૂછો પેલા ના ના પણ મારા સંસ્કાર આવા ના હોય વનો વક હોય અરે હું એને ના ઓળખું મારી ચોરી છે તમે હું તું બોલ આજકાલ કરો આવી છે પેલા તાણી પેલા ફોન તો કરો મોરવાઈને ફોન કરો ફોન નહીં કરવો કોઈ નહીં આવો એમને તું હાલ ના હાલ ભાઈ આ તારું લઈને તું જા ઇન્ની મી ચાચા આવું લે લે. નહીં પૂંજી પૂન કદી ના, અમારે જમા. જવાની આવ્યો નહીં. અમારે લે લે. આવવાનું નહીં. તાણી હું તો હોય જ રહેવાની છું હું તો જવાની જ નહીં નહીં કમે આજે આ કાલ લોકાઈ જવાનું થશે ફોન ઉપર ફોન આવશે હા હા વારે 11 વાગે બધો વહેલા નીકળજો 12 વાગજો ને તો લોકાઈ બોકાઈ હું કોઈ નહીં લઈ જવાનું જો તમે કહી દઉં હા એમ હા એમ તમે આખા ગામનો હોપિત્રો ઓલે લ્યો છો લેવા પડ્યું લે. કરશી લોકો વાળા લોકો આપા ઘરની છે આ લોકોની ઘેર લોકો અહીં પડી તાણ. આ ફટ લઈ રહી ના ઘેર એ કરીએ છીએ ને એનું કોક. કરો એ જમીન ફોન કરો ને મોરવાઈને બોલાવો હોય તો યાર હું તો જોડે જવાની નહીં અમે મારું કોઈ નહીં હા રે, કશો વાંધો નહીં અમે નહીં હું ફોન કરું છું એને જમાઈને ફોન કરું છું અને કરીએ બધું અરે બાપા તમે એવોને જ હોય બોલાવો પેલા ખબર પડી જાય તમે તો દારૂડિયો ધટ્ટો થઈ પડી રહ્યો અરે એ તો કોકદારો પીવો છે ના પીવે હું ફોન કરું છું એ તો ઉપર તમે મોરવાઈ ઓકે ને મોરવાઈ ચૂતો ડઢ્ઢું પરત થઈ અલ્યા મોરવાઈ મોરવાઈ આઠમ પીધેલો કરીએ છે, છે પણ સમય તો અસલ હતો કે આપણા મોરવાઈ હું લેવા દેવા ઓઢામણો ઓઢાડ્યું છૂટો મોરવાઈ એ તું એમ ખાવા કેવું છે કાઢ્યા આપણે? પૂજાનું ખાવાલ ખવડાવજે ભણ્યો ને. જા મળી જા ભૂસા તો તમારે મોરવાઈ જમાઈ આવશે ને એટલે ખબર પડશે તો હું બોલાવું તમે તો છું. ઠેલા મેલા ભરીને આવ્યા છો ને. હું તો જવાની જ નહીં આજે એ તો કરીએ છે હું ફોન કરું છું ને એની વાત છે ને એ જમને છે ને એ જમણો આમ તો અસલ નતો લ્યા તમે એનો ટોટિયો ભાગો એને તાણે ખબર પડે આમ તો અસલ છે ને હું આ ટોટ્યો. તહેવારમાં સોડી આવે એને સારું લાગે ઘેર યાર પણ અસલ નહીં તું મેં તો મારા જવું પડશે એમાં તારા જાઉં બંને તું ઓળખતો નહીં અસલ નહીં એટલે બંને બી હારો હતો પણ આ મોરવાઈમાં ઠેકોણો એ નહીં તો તો આમાં એ જેવો આખી વાત ઉભો છે ને. કરીએ તાને ખબર પડે કે હું છે હું અમાચાર લઉં એમને ના કહેવાય હવે ફોન કરજે ને તું ફોન કરજે એ ચાંદનો કરે છે પણ આમ ફોન કર કે ફટફટ આમ પાર આવા લે એ આ ફિકર કરું ઓફળો તમે આ ઉપાડે તો આ કયો નંબર છે લ્યા તમાર જમાઈનો બદલ્યો છે કોઈ બીજો નંબર છે ને ઓવ. મારા પેલો પાસે ફોન તો પેલો ખોવાઈ ગયો છે. તી વન મારા પાસે 20 વાળો છે ને તારા 30 વાળો છે મો આ જો રિંગ વાગે તા જમ ફોન ઉપાડે છે આ તહેવારમાં પિન પડે છે વાત સાચી છે પૂજી ની ના કરીએ હેડ તો હું મારવાની વાત કરું છું એટલે હેડ જો હું ઓટો મારતા હું ગમો ને તમે કરો કોક બરાબર હેડ આમ તો જા ફોન કરો, ગોદરું તમે બધું મોરવાઈ નાખ, કરો. હું ઊંઘું કરી હેડ જે તું કરું છું ને ફોન કરું ગોદરું લાય હેડ ચેક કરીને મેલી એરંડામ તે કીધું હાથ તો થોડું પછી હા હું કરવા બેટા
આ દયણું કરું છું દેણો કરો ઓહો. લાવજે નંબર પેલા ફોન કરું લાય આજ તો કાલે ઉપાડે નહીં ને હા મારે તો પણ પેલો હતો એ નંબર છે ને શિયો પેલો તીર વાળો રહ્યો ને ના કરું દઈ હા ઈ વાળો નંબર મુઈ નથી રક્ષાબંધન ઉપર નું તમે કર્યો મને ફોન કાટ દેલજે પણ કાટ દેલજે એ રહ્યો આ રહ્યો ને આ તી વાળો હા એ રહ્યો પીવડા માટે તૈયાર હતો તો એ પાછો ફોન આવ્યો કનો આવ્યો છે મારા હારાનો ફોન આવ્યો હવે શું કહેવાનું નહીં પાછો હાથ દે આ હારા પેલી ડોશીએ તો બધા હલાણા કર્યા છે અને આ ગોમો કાઢી નાખેલો છે મારી પત્તર રગડી કાઢશે નહીં મારે તો ફોન નહીં ઉપાડવું મારે તો ગમે હસાવતું બોલાવો એક વાર એટલે ખબર પડશે ફરીથી કરો ખાખા કોકરા હું આ બેમાઈ પત્તર રગડી કાઢી બધી આ ડોહાનો ફોન એ જો આ તો જપત નહીં હવે આખા ગોમમાં કાઢી નાખેલો છે હલો 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 અને આમ ચમ આમ હું ધ્વજા ડાલ્યા છે તે બધા બાપુજી હે ને ધ્વજ્યા આ માર છોડી રહી હે નાઈ છે ચમ હના ધ્વજા એટલે ના હોય એવું હતું છે તો એમને રાખે બધો આવ્યો છે એટલે જમે તમે તો કદી પિતા ના તું જમચાણ નો થઈ ગયો એટલે જમાઈ મની ના હું ના પીવું છું પીવું છું હવે આ તમાર છોડી એમને હોય એમ કે છે આ બધા રોવે છે ને એવું બધું કરે છે ને તો એમને ઘર વાપર્યો તમારે એટલે કહેતી હતા ના હું એનું ઘર વાપર્યું હોય તમે કહું કરી છો આમ તમે આમ આવજો હોય આબાન કરજો લેવા આવો માર છોડીને તમે હું તમારી વાત છે તમે લેવા આવો હમણાં રવા તો ખાના ટાઈમ ત્યાં આવીને ડોક્ટર હતો હમણાં એટલે એવું રિહાઈને આવ્યો છે એમને અહીંયા હરક ચોક થી આવ્યો તો હું આમ 12 મહિના રાખું માર છોડી ભાઈ મને કંટાય ના કંટાય નહીં ના રિહાઈને આવતો રિહાઈ રિહાઈને આવી છે ને કે છે ને પણ આલુ ફોન આલુ કે તમે મને આમ હરખું કહેજો રિહાઈને આવી છે કોમ એમને આવી છે એમ કહેજો ખાલી મને ના રિહાઈ ના આવું બાપુજી ઓમ હું ફોલાઈ વાતો કરો છો આમ થોડી અળિયાવો તો ખરા આમ ખબર પડે હા કાકા ફોલે બોલા દે કે તું આઈકન એટલે પછી નો ટોગો હું જુદો કઈ નાખું છું ઈનો ને પેલા એ પેલો બોડા ને પેલો બોડા એ મોરવાઈ ઈનો ટોગો જુદો કઈ નાખું ફોલાઈ વાળી વાતો કરવાની હા હેલો હા ચાના અબ્બાને લેવાની કે જો ખાલી મને તમે એમ કહો પેલા આવું ખરો બે દાડા શેરી આવું નહીં ચાલશે નહીં બે દાડી હાલ તું આય ને કે હું તારો ટોગો ઈકન આઈને જુદો કઈ નાખ્યો માજો તોય કહું એ તો નહીં આવે એ ડોહત નહીં આવે પણ બાપુજી પછી આવે હું કદી તું તારી કઈને મારે તને તું કેવું પડે આમ અસર હોના આમ તું ભગવાનનો માણસ હતો મી છું બાપા ના બાપા હું તો ના પીવું કદી આ પીવાન છાનનું તને કને પાયું કે ખાલી તું છાનનો કના રવાડે સડ્યો છે તો બાપુજી પેલા મોરવે તો તહેવાર તો થોડો સખાર હતો એ બોડાને એ રહ્યો તો દારૂ સર મારા જમાઈને બગા તું મારી વાત પર એ બોડાને લીધા વગર આવતો ના પણ હું એકલો આવું હતો હા એને તું લીધા વગર આવતો ના કા કોઈને આમ કહેવા નહીં દઉં હોય પણ એનું શું કોમ છે હવે તમે બે જણા હાલના હાલ હોય મજા આવો ને કે બસ હું ગાડી કરી નીકળ આવું છું પણ એનું શું કોમ છે બાપુજી એને તું લઈને આવજે ને કે છોડી મારી હું મોકલો નહીં હું આઈકન પડ્યો મોટો કર્યો પણ બાપુજી નું કોઈ ઠેકો નહીં એટલે સ્વાય પડી ગયો છે હું ખબર મને માટી ઉડાડી લે મારી ડેણામાં પડે હાકા કર તું એ બેટા તાણે તમે આબાનો કરો બે જણા ને કે ટોકો હું આઈને પાકું છું હવે હેડો સારું બાપુજી હજા આવું ફટાફટ આવો જાઉં હું હજુ ફાઈનલ કે પછી કાલે જો આવશે ને તો હું ઈ આવું છું હોજ પડતા હારું હાલો મૂકવો હાર આવીએ હો આવીએ આ ડોશીએ બધા હલાળા કરી દીધા પેલો હારો મારો કાઢી નાખેલો છે અને દૂર કાઢશે અને આ બેમલો પોતા જ હવે શો હોવા જો અને ભાઈ મોરી મારો હારો કે છે મોરભાઈ લઈને આવો હવે મોરભાઈ નું કોઈ ઠેકો નહીં પીંચ કે શો રખડતો આ મારા ખરા તરકે હોવા જવું પડશે આ ના વધુ બોલાવે છે કે હોજા આવજો લેવા દોશી તેરવા આવજો એટલે પણ આપણે બે ગામમાં જતા હેડ બસ લેતા હેડ બેટા બાપા અંગા જો હેડ જાઓ